વાસ્તુ એટલે માત્ર દિશા અને ખૂણા નથી. વાસ્તુ એટલે કમ્ફર્ટ ઝોન છે. વાસ્તુ એટલે એક કમ્ફર્ટ ઝોન છે. તમને કોઈએ મારા જેવાએ કીધું કે નવો ધંધો ચાલુ કરો છો ને, સૂર્યની સામે બેસો ને, મજા મજા. સાહેબ એવું બને? સૂર્યની સામે બેસો તો તમને ન ફાવે, તો તમને જ્યાં કમ્ફર્ટ ફીલ થાય છે ત્યાં બેસો. જો બિઝનેસ કરવો છે, જો તમારે કામ કરવું છે, જો તમારે વધારેમાં વધારે સમય તમારે એ જગ્યા પર આપવાની છે, તો એ જગ્યામાં કમ્ફર્ટ ફીલ હોવું જોઈએ, કમ્ફર્ટ ઝોન હોવું જોઈએ. વાસ્તુ એટલે માત્ર ગોઠવણ નથી, વાસ્તુ એટલે કમ્ફર્ટ ઝોન પણ છે. હું વાસ્તુ માટે હંમેશા કહું છું કે ઘડિયાળ એવી જગ્યાએ લગાડવી કે કોઈ પણ ખૂણામાંથી તમે ઘડિયાળનો સમય જોઈ શકો. ટીવી એવી જગ્યાએ મૂકવું. ટીવી માટે તમે કોઈ સામાન્ય વાસ્તુ એક્સપર્ટને બોલાવશો એટલે કહી દેશે અગ્નિ ખૂણામાં ટીવી લગાડો. માત્ર અગ્નિ ખૂણામાં ટીવી લગાડવું એ વાસ્તુ નથી, કમ્ફર્ટ ઝોન છે. કમ્ફર્ટ ઝોનનો મતલબ શું? કે તમારા ઘરમાં ટીવી એવી જગ્યાએ લગાડો કે કોઈ પણ જગ્યાએથી તમે ટીવી ઇઝી જોઈ શકો. વાસ્તુ આ શીખવાની છે. જય